નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ટાઉન પોલીસ દ્વારા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા પશુઓને બચાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારી, મહીસાગર એસપી સફીન હસન અને ડીવાયએસપી કમલેશ વસાવાની સૂચનાના અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જેએસ વળવી અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સંતરામપુરના આંબલિયા તરફથી એક પિકઅપ ડાલુ પશુઓને ભરીને કતલખાને લઈ જઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે કંકા તલાવ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ પિકઅપ ડાલુ જેનો નંબર GJ27U 9885 આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે ગાડી બગાડી મૂકી હતી. પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને ગુજરાત કોલેજ પાસે આ ગાડીને આતરી લીધી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી 3 બળદો મળી આવ્યા હતા, જેમને અત્યંત ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધવામાં આવ્યા હતા. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી ગોધરા પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે 30,000 રૂપિયાની કિંમતના બળદો, 18,000 રૂપિયાના 3 મોબાઈલ અને 4 લાખની કિંમતનું પિકઅપ ડાળું મળી કુલ રૂપિયા 4,48,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંતરામુરના આંબલિયા ગામના 3 શખ્સો રમેશભાઈ પ્રતાપભાઈ બારિયા, વિનોદભાઈ ભરતભાઈ બારિયા અને નરવતભાઈ કાળુભાઈ બારિયાની ધરપકડ કરવામાં આવી છે.